હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ। આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। ઘરમાં કોઈ નથી, હું એકલો જ છું। મમ્મી હોસ્પિટલના કામથી કેશોદ ગયા છે, પપ્પા પણ જોબ ઉપર ગયા છે કે 9:15 જેટલો ટાઈમ થઈ ગયો છે। સોરો જોશી બ્લોગ્સ આપણે ડેઈલી રૂટીન, આપણે આજે 10મો દિવસ છે ડેઈલી બ્લોગ્સનો। મેં જોયું આગળ ચેનલમાં આપણે 9 દિવસ છે લગાતાર બ્લોગ્સ બનાવીએ છીએ અને આજે આપણો 10મો દિવસ છે। વાપરવા માટે 20 રૂપિયા દઈ ગયા છે મમ્મી આપણે વાપરવા માટે। તો આને કંઈક આપણે કંઈક નાસ્તો કરી લઈશું અને પપ્પાની ફાફડી પણ લાવવાની છે આમાંથી, કેમ કે ટિફિનમાં પપ્પા ફાફડી પણ લઈ જાય। આજે મને તો એમ લાગતું હતું કે વરસાદ આવવાનો છે, કેમ કે સવારે બહુ જ આમ વાદળ ઘેરાઈ ગયા હતા। અત્યારે તડકો નીકળ્યો હે। આ કપૂરદાનીને આપણે અહીંયા આમ મૂકી દઈએ કેમ કે ચાર્જર લગાડવાનું છે। પપ્પા તેમના મોબાઈલનું ચાર્જર લઈ ગયા ભેગા, તો પપ્પા તો તેમના મોબાઈલનું ચાર્જર લઈ ગયા છે। 9 વાગી ગયા। આમાં ઘડિયાળમાં 9:15 બતાવે પણ એક્ઝેક્ટલી 9 જ વાગ્યા છે, કેમ કે આ ઘડિયાળ 10 મિનિટ આગળ છે, 10-15 મિનિટ આગળ। આ 10-15 મિનિટ આગળ પપ્પા જ કરે છે, કેમ કે જોબ ઉપર જવા માટે કોઈને લેટ ન થાય, સ્કૂલે જવાનું હોય, પપ્પાને મમ્મીને જોબ ઉપર જવાનું હોય, કોઈને લેટ ન થાય ને એટલે પપ્પા 10-15 મિનિટ આ ઘડિયાળ આગળ રાખી। એ પણ ઘડીક રહીને હવે શોપે જાય, કેમ કે 9:30 વાગે બંધ હશે। નાસ્તો કરતા હોય શોપકીપર, મને ખબર છે 9:30 વાગે તે લોકો નાસ્તો પાણી કરતા હોય, તે માટે ઘડીક રહીને જઈએ આપણે દુકાન તરફ જઈએ છીએ। અને અમારા રસ્તાના નારળીઓ પર આ તિરંગાનો કલર કરી દીધો છે, પોલ્સ ઉપર ને નારળી ઉપર બધું લઈ લીધું। ફાફડીને વ્હીલ બે લઈ લીધા આપણે। તો હવે જઈએ ઘરે ને ખાઈએ મસ્ત। તો હવે જઈએ ઘેર ને ખાઈએ મસ્ત, ઘર તરફ ચાલો નીકળીએ, ખાઈએ મસ્ત વ્હીલ ને ટીવી જોઈએ। આપણે વ્હીલ ખાતા ખાતા આપણે જોઈએ સોરદાનો કે હું એકટી ફૂડ બ્લોગર બની જાય। હમણાં મેં વ્હીલ ખાધા, અત્યારે હું દાળ ને રોટલી ખાવું। મમ્મીનો સોમવારે તમને ખબર સોમવારે ફાસ્ટ હોય એટલે ઉપવાસ હોય। મારા પપ્પા માટે શાક બનાવ્યું હતું, દાળ રોટલી। હવે એક જ રોટલી વધી છે, 2 તો મેં લઈ લીધી। મને લાગે છે હું ફૂડ બ્લોગર બની। સો ગાઈસ અત્યારે વાગી ગયા છે 12। સો ગાઈસ અત્યારે વાગી ગયા છે 12। તો તમારા ભાઈને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો 12 વાગી ગયા છે। તો આપણો દફતર ટિફિન બધી તૈયાર છે, તો ચાલો જઈએ। સો ગાઈસ અત્યારે સ્કૂલેથી આવી ગયો છું। શું બોલું કઈ મજા નથી પડતું, બસ એઝ યુઝ્યુઅલ ટીવીમાં હોમવર્ક બતાવીને ટીવી ચાલુ કરું। 7 વાગી ગયા છે, પપ્પાને આજે ઓવર ટાઈમ છે, ખબર નહીં આજે જમવામાં શું બનશે। ભૂખ લાગી છે, એસિડિટી જેવું થઈ ગયું। સો ગાઈસ અત્યારે પહેલા ઉપર જઈએ, જમવામાં શું છે જોઈ આવીએ। પૂછી લઈએ મમ્મીને। મમ્મી ખાવામાં છે? હા ખાવામાં છે? અત્યારે રોટલી કરે છે મમ્મી। અત્યારે ખાલી રોટલી કરે એટલે ખબર પડી ગઈ કે પનીર કે કંઈક તૈયાર મંગાવવાનું છે। ખબર પડી ગઈ યાર, પનીર આવશે, ખાવાની મજા આવે યાર। વहाँ કોઈ બલૂન ઉડાડે છે, જો ઝૂમ કરીને દેખાડું, છેટું છે કોઈ બલૂન ઉડાડે છે વहाँ। આજે આજકાલ આ કલરિંગવાળા બલૂનનો ટ્રેન્ડ હાલી ગયો, 2-3 દિવસથી જોઉં છું, હવે બલૂન બહુ ઉડે છે। મમ્મી તેની ફ્રેન્ડ ત્યારે મોબાઈલમાં વાત કરતા હતા, મમ્મી રોટલી બનાવે છે, પનીર મંગાવવાનું લાગે છે આજે। આ જીઓનું ટાવર 5x કરીને દેખાડવું પડે તો પણ બહુ છેટું દેખાય છે। નીચે જાય ભાઈ, ઘરને બધી દરવાજાને બધી ખુલ્લા છે, ખોટા પપ્પા આવશે એટલે આપણી રિમાટ લેવાઈ જાય, એટલે પહેલાં આપણે જલ્દી નીચે જઈએ, ખોટા માર ખાવા એના કરતાં નીચે આવી જવાય। આ ટીવીની એક વસ્તુ મને નથી ગમતી કે આપણે આના કંઈક થોડાક છેટા લઈ જાય ને આપણા ફોનને તો આ ડિસ્કનેક્ટ થઈ જાય છે ને। આપણે લોટ જે યોગેશ મામાવાળું ટીવી છે ને, યોગેશ મામા 1-2 કિલોમીટર દૂર હોય જાય ને તો પણ ટીવી ડિસ્કનેક્ટ નથી થતું, આ ડિસ્કનેક્ટ થઈ ગયા છે જલ્દી વહેલું। 100-200 કિલોમીટર નહીં મીટર, 100-200 મીટરે આપણે દૂર જઈએ એટલે આ ટીવી ડિસ્કનેક્ટ થઈ જાય। એટલે આ કંઈક આમ ફિલિવિઝનનું ઓલું લાગે છે થોડુંક ને। મેં અલ્ટ્રા સ્માર્ટ નથી ને, યોગેશ મામાને બહુ મોંઘું છે અને સ્માર્ટ છે। આપણે તો ટીવી જોવાથી મતલબ છે ને, આપણે ક્યાં કંઈ છે કે જઈને ટીવી જોવું। મને લાગે પપ્પાને મોડું થયું છે કે 7 વાગે તો તે છૂટી જાય, કેમ કે ઓવર ટાઈમ હોય ક્યારેક 7 વાગે, અત્યારે 7:15 જેટલો ટાઈમ છે, તો તે પનીર લેવા ગયા હશે, કેમ કે આપણે પનીર તો ખાવાનું છે આજે ડિનરમાં, તો તે પનીર લેવા ગયા હશે।
આ દીદી હવે ચાલુ કરતી તો એના ફેવરેટ હીરો હિરોઈનના પિક્ચર. આ બે હેરકટ છે. તને કા બધી કા ગમે? હા શેરશાહ જોવાની મજા આવે તો તું આને બધી પિક્ચર આખા મારા ફેવરેટ હીરો એન્ડ હિરોઈન છે. એમાં હસબન્ડ કરી આવું હા શેરશાહ પિક્ચર આવે અત્યારે આ રહ્યું ગાઈસ આપણું પનીર. તો ચાલો હવે ફટાફટ જમી લઈએ. તો ગાઈસ જમી લીધું છે અને મજા આવી ગઈ યાર ખાવાની. આખું પનીર ખાઈ ગયા, આખી રોટલી સભા ચટ કરી ગયો. એન્ડ આઈ હોપ તમને આ બ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળી જલ્દી નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય.